તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. બટ અમે લોકો અત્યારે મુંબઈથી નીકળી રહ્યા છે એરપોર્ટ જવા માટે, અને અમદાવાદ ફરી પાછા જઈ રહ્યા છે અત્યારે. અને યસ, પૂજા એની વોચ પહેરી રહી છે, બ્રાન્ડેડ વોચ પહેરી રહી છે. યસ. અને વિશદ પટેલ સાહેબ અત્યારે સીટ બેલ્ટ લગાડી રહ્યા છે, જેમને નિયમોનો ખ્યાલ છે. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. તો સરસ, અત્યારે જઈએ છીએ ફરી પાછા એરપોર્ટ પર. અને ફ્લાઇટ છે 3 વાગ્યાની, અને 3 વાગે અમે લોકો નીકળીને 4 સવા 4 તો પાછા અમદાવાદમાં પહોંચી જઈશું. તો યસ, આટલી ટૂંકી મુસાફરી હતી અમારી. બટ કેવું કે ટૂંકી નહીં તો ટૂંકી ઓકે, આટલી ટૂંકી મુસાફરી અમારી હતી. બટ યા ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. ફરી પાછા આવશું. શું કેવું ભાઈ? યસ, ફરી પાછા આવીશું. અને જોઈએ હવે ક્યારે આવવાનું થાય. બટ અત્યારે એરપોર્ટે જઈએ, ચેકિંગ વેકિંગ કરાવીએ અને પાછા પ્લેનમાં બેસીએ. તો બન્યા રહેજો આજના બ્લોગમાં અમારી સાથે. અને પછી અમે ડાયરેક્ટ હવે આજ કાં તો કાલે પછી અમે લોકો કેશોદ જઈ રહ્યા છે. બટ હવે ક્યારે જઈશું એ નક્કી નથી. તો જઈ તો રહ્યા છીએ, આજકાલમાં જ જઈ રહ્યા છીએ. યસ યસ યસ, એટલે જઈએ છે તો ફાઇનલ છે. એ તો ગુજરાત સારું છે, કાંકરિયામાં બી 10 રૂપિયા જ ફી રાખે. વાહ, સાચે ને? હા, રિવરફ્રન્ટ તો એમનેમ જ છે, ફ્રી જ છે. ઓપન જ છે, બરાબર. હા, એટલે બધે 10, 20, 30, અરે હું કહું છું વધીને 50 લઈ લો, એનાથી વધારે કંઈ નથી. હા. અને આપણે પહેલામાં બી એવું છે, રાજસ્થાનમાં પણ એવું છે કે તમારે ક્યાંય ફોર્ટ ને બધું જોવું હોય તો 300, 250 રૂપિયા ફી. કંઈ એટલું બધું તો શું હોય યાર. ઓ ભાઈ સાહેબ, અહીંયા તો જુઓ તમે યાર, આખું અહીંયાનું એરપોર્ટ તો અમદાવાદ કરતાં બી બહુ સારું છે. હા, ચાલો આવી જાઓ ફટાફટ. ગાઈસ, હવે અમારા આધાર કાર્ડ ખબર નથી ક્યાં છે. આધાર કાર્ડ લઈ લીધા હતા ને? આમાં તારું તો નહીં. આદિ અરે તારું મળ્યું? આધાર કાર્ડ જ ક્યાં આવ્યા આમાં? બેક સાઈડ બેક ક્યાં ગઈ? આધાર કાર્ડ ગાઈસ, આધાર કાર્ડ મળી ગયા. આધાર કાર્ડ 20 જ પાસવર્ડ હતા. हम लोग डरी જ ગયા. મને બી એમ જ હતું, ડરી ગઈ હું તો. બરાબર નહીં. હવે આધાર કાર્ડ ફાઇનલી મળી ગયું છે. અને હવે એ મને એવું પૂછશે, આ ચુડેલ તમે છે ને? પણ એકચ્યુઅલી એમાં એવું હતું ને કે એ ટાઈમે આંટીના પ્રિન્ટમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ હતી, તો છે ને એના કારણે આખું મારું આધાર કાર્ડ પેલું આવ્યું છે. પણ વાંધો નહીં હવે. ये छोटा था ना तब का है भाई, इसको छोटा ही रहने में मजा आता है. ओ भाई पवन तो કઈ સાદી તમને કંઈક કહેવા માંગે છે? હું તો શું કહું ગાઈઝ, હું તો આ જોઈને જ એવું કહી રહ્યો છું કે ભાઈ હવે અહીંયા જ રહી જાઉં હું એરપોર્ટ ઉપર. અને કઈ અહીંયા એરપોર્ટ પર જેની જોબ હોય એને કેટલું સારું, કાંઈ નહીં અહીંયા રોજ આવવાનું, એસીમાં જ રહેવાનું. લગેજીસ મુકાઈ ગયા છે. હવે અમે લોકો શું કરીશું? પેરિસ જઈશું. પેરિસ નથી જવાનું ગાઈસ, અમદાવાદ જવાનું છે. ચાલો ડન. અને ખાસી અહીંયા પબ્લિક ઓછી છે અત્યારે, તો ખબર નહીં કેમ, બટ પબ્લિક અત્યારે અહીંયા ઓછી લાગે છે મને તો. ડન છે, અત્યારે અમારું બધું સામાન મુકાઈ ગયો છે આમાં, અને મૂકી દઈએ છીએ અત્યારે અને જઈએ. ચલો ગાઈસ, તો અમારું ચેકિંગ થઈ ગયું છે બધું જ ફાઇનલી. બેગ બધું ચેક થઈ ગયું છે. એક રેડબુલ જેવું કેન હતું પૂજાનું, તો એ જતું રહ્યું પૂજાનું. 250 ની 2.5 નથી બ્રો. 250 ની ફ્લાઇટ એટલે 2.5 પર બસ લેવા આવી જાય. આખું મોલ જેવું છે. બિયર બાર આવી છે અહીંયા તો. બિયર બાર જો ભાઈ. મને કે સ્વીટ છે આમાં અંદર? મેં કીધું હા. તો કે નહીં, અલાઉડ નથી. મેં કીધું તો હવે મારે ઘરે લઈ જવું પડશે. ચલો ચલતે મિલતે ફિર. ગાઈઝ સોરી ગાઈઝ, અમે બંને જ ખાલી ચાલ્યા જમવામાં, બાકી કોઈ જમવામાં ના ચાલ્યું. એકચ્યુઅલી અમારા બંને પાસે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ છે, તો એટલા માટે. મેક્રોની બી રહેલા. હા, ઓલા બધાને બેવા દો બહાર ને. અહીંયા તો અદાણી વાળાએ પીવાનું પણ રાખ્યું છે ફ્રીમાં, અનલિમિટેડ. કંઈ નહીં, ચલો પેલા સિટિંગ ગોતીએ ભાઈ, પેલા સિટિંગ ગોતી લઈએ. અહીંયા આ બધું તો નોનવેજ છે, પણ છે ઘણું બધું એમ એકચ્યુઅલી કેવા જવું તો. ઓ ભાઈ, હવે બધું વેજ આવ્યું. પાછળ જમવાનું તો જુઓ ગાઈસ. હવે 2 રૂપિયામાં બધું. ઓ ભાઈ સાહેબ,
અરે આ શું આવ્યું ગાઈસ અત્યારે અમે આટલું લીધું છે પણ હવે ધીરે ધીરે ખાઈ રહ્યા છે અને કેટલા બધા લોકો છે વેજ ફ્રાઈડ રાઈસ છે એની સાથે કરી મતલબ એક એના જેવું દાળ જેવું આવે પણ આ મસ્ત છે દાલ મખની નહીં આનું કવા આ કંઈક બીજું જ આવે પછી આ છે શાક છે ફ્લાવરનું શાક છે અમારા લોકોનું ફૂલ જમવાનું થઈ ગયું વિશદભાઈ પેલા જઈએ એવા ને કેમ ના આવ્યું मैं गिरा होया बंदा जमा नीच बल्ली આવી ગયા છે અહીંયા સુધી તો પહોંચી ગયા છે હવે ખાલી બસ પ્લેનમાં જ બેસવાનું છે અમારા લોકોને ઓ માય ગોડ પૂજા મેમ સેલ્ફી મેમ ઓ મેમ પ્લીઝ મેમ અરે યાર શિટ એટલે મારું કાર્ડ ક્યાં ગયું ઓ વિશત મારી ટિકિટ ક્યાં મારી હલા આમાં નહીં ભાઈ સાહેબ ગજબ અહીંયા પ્લેન તમે જોઈ શકો છો ઇન્ડિગોના પ્લેન અહીંયા ઊભા છે પણ હું તને એમ કહું પૂછું જમવાનું એટલું સરસ હતું ને પૂજા કે તમે શું ખાધું એ તો કહો મેકડી કરતા તમારું ક્યાં આવ્યું હતું ભાઈ મને શરમ ના આવી જોઈએ શરમ તને આવી જોઈએ કે તારે કંઈક સારું કાર્ડ વાડ સારું બનાવ તો તને યે માય ગોડ આ શું છે સ્પ્રે અલા આ તો ચોકલેટ છે પેલા ભાઈ દેખાણા અહીંયાથી આગળનો મોરો જુઓ તમે ખાલી આગળનો મોરો પ્લેનનો ડ્રાઈવર તો દેખાય જ ને ભાઈ અચ્છે સે પ્લેન ચલાના હા મોરું લઈને આપણા બાઈકમાં લગાવ્યું છે ઓ માય ગોડ ગજબ આ પ્લેનના દરવાજા તો જો જાડા આયેલા ઓ ભાઈ તો ગાઈઝ આ બિઝનેસ ક્લાસ સીટ છે બધી અને અહીંયાથી રેગ્યુલર વાળી આવી ગઈ ગુડ આફ્ટરનૂન અમે બધા બેસી ગયા છે બટ એકચ્યુઅલી આ વખતે અમારી વિન્ડો સીટ નથી આવી અફસોસ સો ગાઈઝ પ્લેન ચાલુ થઈ ગયું છે એન્જિન ચાલુ થઈ ગયું છે રિવર્સ લઈ લીધી ગાડી યસ હવે અહીંયા બધા ઇન્સ્ટ્રક્શન આપશે હમણાં કે કઈ રીતે બાંધવાનું સીટ બેલ્ટ ને આમ તેમ બધું ગજબ છે એટલામાં વોશરૂમ બનાવી દીધું આ લોકોએ થેન્ક યુ વાહ ચલો તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે સામાન વામાન લઈ લીધો છે અમે લોકોએ અને બધા લોકો ઉતરી રહ્યા છે શુક્રિયા મેમ એક સેલ્ફી મેમ ચલો ડન છે વિડીયો ઇઝ નોટ એલાઉડ બટ હવે શું કરીએ કામ ધંધો આના ઉપર જ છે તો એને કેવી રીતે સમજાવવાનું આપણું અમદાવાદ કંઈ ઓછું નહીં ભાઈ ચલો સામાન લેવાનો છે અમારો પેલા સામાન કેમ આટલી વારમાં ઉતરી ગયો હોય હા તો જો ઓ ભાઈ અહીંયા વાર લાગી હો ભાઈ બેગ આવવામાં લે ભાઈ જતી રહેશે પાછી તો અમારો સામાન બધો આવી ગયો છે અહીંની ગરમીને તો કોઈ ન પહોંચે હો ભાઈ અત્યારે જે બફારો છે જે ઓલું તાપ છે ને એના હિસાબે તો એવું લાગે કે ભાઈ મુંબઈ બહુ ઓછો તાપ છે યાર બહુ જ ઓછો તાપ છે તાપ કેવો છે અહીંયા લાગે ને તડકો ફૂલ આમ એવું લાગે છે કે આમ ઓલા હોળીના ઓલા હોય ને એની આજુબાજુ ને આપણે ઓલા આટા મારતા હોય એટલો તાપ છે યાર ભાઈ સાહેબ ઓ ભાઈ અહીંયા જેવી ગરમી તો ક્યાંય ન લાગે હો ભાઈ
ખરેખર એવું લાગતું હતું કે બોમ્બેમાં એટલી ઠંડી છે ને, લાઈક ઠંડુ વાતાવરણ લાગતું હતું કે તો કાલ કેટલું બપોર રખડે તો આટલી ગરમી તો નથી લાગતી. ગાઈઝ અમે લોકો ઘરે પહોંચી ગયા છે અને કુકીનો પ્રેમ તમે ઓ મારો દીકરો મારો છોકરો તમે જોઈ શકો છો કુકીનો પ્રેમ. આહા હા કુકી મને તો કર દે મારી દીકરો. હાલે હાલે મને તો કર દે હાલે 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 મારી દીકરો હાલે. આહા હા હા વાય વાય બસ 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 મારી દીકરો બસ ઓકે. હા કોણ કોઈ 2 દિવસ નતો તો નહોતું ગમતું ને. સો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છે અત્યારે કેશોદ અને અત્યારે બસ છે અમારી 9:30 બસ છે અને અમે લોકો અત્યારે ગીતા મંદિર જઈ રહ્યા છે. એકચ્યુઅલી લોકો થોડી વાર આરામ કરતા હતા અને હવે જો ઉઠી અને ડાયરેક્ટ નીકળી ગયા કેશોદ માટે. આજે જ આવ્યા 5 વાગે ઘરે અને આજે જ અમે લોકો નીકળી ગયા અને અહીંયા જો હટ તારા જેવી તો 56 આવે. કંઈ નહીં પણ ચલો સારી વાત છે. અમે લોકો ફરી આવ્યા મુંબઈ 2 દિવસ કામ માટે ગયા હતા, વિસતનું કામ હતું તો અમે લોકો રિક્ષામાંથી ઉતરી ગયા હતા. સામાન બધો અહીંયા લઈ લીધો હતો અને અહીંયા પૂજા ઊભી છે. આજે એમ નહીં સાચું કે છે પહેલી વાર એવું બન્યું છે ને કે આપણે વહેલા છીએ. બાકી દર વખતે શું થાય લેટ થઈ જાય છે ને. આવું વહેલું હોય તો ગમે ને, સાચું કે છે મને. કેમ નહીં ગમતું તને? આવું વહેલું હોય તો તને ના ગમે એમ? વહેલું હોય તો વધારે સારું, કોઈ પ્રેશર ના આવે. મને તો પ્રેશરમાં જ રહેવું ગમે. બોલો પ્રેશર ના હોય તો આવો તો જતી નથી ક્યાંય. જો કે એવું જ હોય. હું તો એમ કહું છું કે તારે છે ને થોડુંક આ વસ્તુ વિશે થોડું જાણવું જોઈએ, નોલેજ લેવું જોઈએ કે ટાઈમ કેટલો મહત્ત્વનો છે. સમજે આજો કેમ આપણે અહીંયા વહેલા પહોંચી ગયા, ભલે એ 5 મિનિટ મોડી આવે એનો કંઈ વાંધો નથી પણ આપણે 5 મિનિટ વહેલું પહોંચવું જોઈએ. આ તો આપણે દર વખતે દોડતા હોઈએ. મૂવીમાં એમ જ થાય. સાચું કે છે નથી થતું? સાચું કે છે પૂજા? આમ સોગન ખાઈને કહેજે મારા થાય છે કે નથી થતું? નથી થતું? સોગન ખા મારા. અરે યાર શું છે, તારા લીધે લેટ થાય છે બસ. સારું ગાઈસ, મારા લીધે લેટ થાય છે બરાબર. પૂજા ક્યારે સાચું નહીં સ્વીકારે. ચલો તો બસ આવી ગઈ છે અમારી. હવે અમે નીકળ્યા છીએ 2nd નંબરનું ઉપર. હા ભાઈ સાહેબ તો બેસી ગયા અને હવે સુઈ જ જઈશું અમે લોકો કારણ કે થાકેલા છે બહુ જ. તો બસ તો કંઈ નહીં, કાલે સવારે ઉઠીને એ લોકોને સરપ્રાઈઝ જોઈશું, આપણે એના રિએક્શન જોઈશું. તો આજના બ્લોગમાં તો આટલું હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ. બાય.